નમસ્કાર મિત્રો દેવુભાઈ આહિરે અમરભાઈ બારાડીને વળતો જવાબ આપીને એવું કહ્યું કે જે તું આ હીરા સોલંકી અને પરસોત્તમ સોલંકીને ખોળે બેસી ગયો છે ને એટલા માટે જ મારે આ વિડીયો બનાવવો પડ્યો. તો મિત્રો હું તમને એ વિડીયો બતાવું એના પહેલા જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. તો મિત્રો આપણે વિડીયો જોઈ લો. જય દ્વારકાધીશ, દેવુભાઈ સાંતલપુર. આ વિડીયો છે હમીર બારાડી માટે વિડીયો છે. હમીર બારાડીને એમ કહું છું કે આજે તું પરસોત્તમ સોલંકી ને હીરા સોલંકી ને ખોરે બેસી ગયો તો એના માટે હું તને પર્સનલ કહું છું કે મારે તું સમાજનો દીકરો તો મારે તે બધી ટિપ્પણી કરી હતી ને કે કાના સાધન નથી, આમ છે તેમ છે, મારા વિશે તું બોલ્યો હતો. પણ ત્યારે મેં તને જાતો કરી દીધો હતો કે આયરનો દીકરો છે ને તો આયરના દીકરાને મારો ખોટો વિડીયો નથી બનાવો. પણ આજે તું જયારે હીરા સોલંકી ને ખોરે બેસી ગયો ને, પરસોત્તમ જે વખાણ કર્યા ને, આ વખાણ માટે મારે તને આજ કેવું પડે કે તું જયારે આહિર સમાજ ની માફી નહીં માગે ને ત્યાં સુધી હે ને તું આહિર થી બારો છો. એટલે સમજી લેજે કે તું દેવુભાઈ ની ટિપ્પણી કરી હતી, તું એનો છો. જે લોહીનો ન હોય ને કોઈનો ન હોય, તું તો લોહીને કઈ તને શું કેવું જ કઈ ખબર નથી પડતી. પણ અમારાથી ઘણું બોલાય નહીં, અમે આયરના દીકરા છે, આયરના દીકરાને શું લાંબુ બોલવું હોય. પણ તે તો એવું હદ માથે વટી ગયો કે ભૂંડા આવું તો કોઈ ન કર, ગદ્દાર નીકળ્યો ગદ્દાર. તો મિત્રો તમે વિડીયો તો જોઈ લીધો છે. તેમાં દેવુભાઈ આહિર એવું કહી રહ્યા છે કે અમીરભાઈ બારાડી જે તે મારા વિશે જે ટિપ્પણી કરી હતી કે તારી પાસે સાધન નથી વગેરે તે ટિપ્પણીઓ કરી હતી, પણ મેં તે જવા દીધી કેમ કે તું સમાજનો છોકરો છે એટલા માટે. આજે મારા વિડીયો વિઝ્યુઅલ બનાવીને કહેવું પડ્યું ને આ તે જે હીરા સોલંકી ને પરસોત્તમ સોલંકીના જે તે વખાણ કર્યા છે ને એટલા માટે જ મારે આ વિડીયો બનાવવો પડે. ને જો જ્યાર સુધી તું માફી નહીં માંગે ત્યાં સુધી તું આહિર નહીં, તું તો આહિર સમાજની બહાર છે. તો મિત્રો આ દેવુભાઈ આહિર જે શબ્દ કહી રહ્યા છે તેમના વિશે તમારું શું કહેવું છે તે તમે જરૂરથી કોમેન્ટ કરજો. તો મિત્રો દેવુભાઈ આહિરે જે વાત કરી એ આહિર ભાઈઓ તમને કેવી લાગી એ તમે જરૂરથી કોમેન્ટ કરજો કે જે દેવુભાઈ આહિર જે કહી રહ્યા છે તે રાઈટ કહી રહ્યા છે કે તે ખોટા માર્ગે જઈ રહ્યા છે. તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો અને કોઈ ભાઈએ ખરાબ કોમેન્ટ કરવી નહીં. અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો.